ઝેર રે જીવનના જીરવી અને હસી હસી જીવવું રે એ જી અંતરના અમૃત હું તો પીવું ને પીવરાવું ઈ હરિના ભજન ને માટે હિમાલય ન જાવું હિમાલય ન જાવું હયું હિમાલો બનાવું હરિના ભજન ને માટે હિમાલય ન જાવું. જે માણસ જગતના ઝેર જીરવી અને પાછો હસતો હોય, મીરાને સામે ઝેરનો કટોરો મૂક્યો એટલે મીરાબાઈ એટલું પૂછ્યું, ઝેર કોણે મોકલ્યું? તો કે રાણાએ મોકલ્યું. અને મીરાએ શું કીધું ખબર? રાણો ઝેર જ મોકલે, રાણા પાસે બીજી અપેક્ષા હોય જ નહીં. એમ તમે પરમાત્માનો કેળો લ્યો એટલે તમારા પોતાના જ તમને ઝેર મોકલે એ સત્ય સનાતન છે. એને જીરવવા પડે અને પાછું દાંત કાઢવું. અને એ મંથનમાંથી જે અમૃત નીકળે પોતે અમૃત પીએ અને જગતને અમૃત પાય. એને હરિના ભજનને માટે હિમાલય ન જાવું. પણ સંતનો રૂડો આશ્રમ એમાં અઢિયો કામ કરે છે, રૂડો લાગે છે, હસમુખો છે, આનંદી છે. એકવાર એના ગુરુજી કીધું, અઢિયા આજે એકાદશી છે. એટલે એકાદશી એટલે અઢિયો કે શું? તો કે 11 છે કે એમાં મને કાંઈ સમજાય નહીં. તમે જોજો આ અઢિયાના પ્રસંગમાં છે ને ભોળપણ કેટલું છે અને ભોળપણ ને ભગવાન કેટલો વશ છે એનો આ પ્રસંગ છે. નિર્દોષ માણસ હાથમે પાતાળે જેને ક્યાંય કપટ ન હોય, જેનું ખુલ્લું જીવન હોય, એ આ પ્રસંગ છે. 11 એટલે મને ખબર નથી. એકાદશી રેવી પડે અને આશ્રમમાં રસોઈ ન થાય અને એનો ઉપવાસ કરવો પડે. તો એ તમે કરજો, હું નહીં કરું. આપણે કાંઈ શરત નહોતી થઈ આવી. મને તમે જ્યારે આશ્રમમાં લઈ આવ્યા ત્યારે કીધું તું તને ખાવા પુષ્કળ મળશે એટલે હું આવ્યો. અને 11 રહી હોય તો તમે આખું આશ્રમ રહ્યો, હું નહીં રહું. હું નહીં રહું. પણ કે વહેલા આ આશ્રમમાં આજે રહોડું ન થાય, એકાદશી છે એટલે કે ન થાય તો મને સીધો દો, હું જંગલમાં જઈને રાંધીને ખાઈ લે. બાકી હું નહીં રહું. નખશીખ જેવું જીવો એવું જ જો બતાવો. પણ જગતને જોનારી આંખ પોતાનું કણું નથી જોઈ શકતી. એમ આપણી દુનિયાને જોઈએ પણ આપણા કણા ન દેખાય. મને આપો સીધો કે ભલામણ તું તો ગજબ છો. તો કે ગજબ હોય કે ગમે હોય, હું એકાદશી રહીશ નહીં. અને તમે કહેતા હો તો હું જતો રહું, તો જાઉં. પણ અઢિયો એટલો બધો પ્રિય છે ગુરુજીને, નહીં ને વયો જાય તો. એટલે કીધું કે ભાઈ તમે 2.5 સેર લોટની બાટી ને એનું શાક ને તેલ ને મસાલો આપો. ભલે એ જંગલમાં જઈ અને એકાદશી કરીએ, ન કરવી તો ભલે જમી લઈએ. પણ અઢિયા એક કામ કરજો, ઠાકોરજીને થાળ ધરી અને પછી જમજે. કે કયો ઠાકોર? આપણે નથી કોઈને ઓળખતા. અરે ઠાકોર ને તું થાળ ધરજે તો પછી હું એને થાળ ધરું તો હું ખાઉં? અઢિયા કોઈ આવે નહીં. થાળ ધરી અને ભાવના કરવાની કે પ્રભુ ઠાકોરજી પધારો અને ભોજન કરી લ્યો, પછી આપણે જમીએ. એટલે ઠાકોરને ધરી અને જમવું જેમાં કહેવાય. આપણે ભલે એ 2.5 સેર લોટનો આટો લઈ, લોટ લઈ અને પોતે જાય છે, જંગલમાં જાય છે. તમે જોઈજો કેટલું ભોળપણ છે માણસને. હોશિયારને હરી ન મળે, હરી છે ને આવા ભોળાને મળે. ભોળાનો ભગવાન છે. ભોળાનો દેખાવ કરો જુદી વાત છે ને ભોળપણ એ પણ જુદું છે. ઘણા ભોળપણાનો દેખાવ બહુ કરે, બધું જાણતા હોય છતાં એમ કે અમને કોઈ ન ખબર પડે. આમાં ગામડાના માણાની બધી ખબર હોય, પણ સત્ય ધર્મ એમાં અમને ન ખબર પડે કાંઈ બાપા. એમ તમે ક્યાં વાણની દુકાને જઈને કીધું કે હોનાનો દોરો ઘડી દે? ક્યાં હોની જઈને તમે કીધું કે દાઢી કરી દે? ક્યાં મોચીને જઈને તમે કીધું કે
લુગડા જબો ને ચોળણી સીવી દે. ત્યાં બધી ખબર છે, હોની ત્યાં હોનું ગળાય, વાણંદ ત્યાં દાઢી કરાય, દરજી ત્યાં લુગડા સિવાય, મોચીને ત્યાં પગરખા સિવાય, એ બધી ખબર. પણ હરિ સત્સંગની વાત એ અમને બોલાવને કાંઈ ખબર ન પડે બાબા, એમ બધી ખબર પડે. હે ડોળ કહેવાય, હે જેને દંભ કહે ને આપણે, દંભ. અધર્મ, તમે જોજો, અધર્મથી આપણે બચી શકાય, અધર્મથી આપણે બચી શકીએ, પણ અધર્મ ધર્મનું ઓઢણું ઓઢીને આવે ને એનાથી ન બચી શકાય, એ બહુ નુકસાન કરે. રાવણ સીધે સીધો સીતાનું હરણ કરવા આવ્યો હોત તો સીતાજી બહાર નહોતા નીકળવાના. 10 માથા ને 20 હાથ ને એવો બનીને આવ્યો હોત તો સીતાજી આવત નહીં બહાર, પણ સાધુ બનીને આવ્યો ને એમાં છેતરાઈ ગયા. એમ અધર્મ આમ નુકસાન જ કરતો, પણ મહાપુરુષો એમ કહે છે કે અધર્મ ધર્મનું ઓઢણું ઓઢીને આવે છે, એ જે નુકસાન કરે છે, જેને દંભ કહીએ આપણે. દંભી માણસો તમે જુઓ ને, ઠાકર મંદિરની જાલને બાવની તોય હું વગાડવા જાતો, આજે એવડો મોટો બની ગયો છું કે મંદિરમાં નથી હમાતો. હાઉકલી કરી મારી માને બીવરાવતો ને ખોટે ખોટો સંતાતો, આજ ભીતરથી એવો હંતાણો છું કે દુનિયાને નથી દેખાતો. બેહદ ડંફાસ કેરી લાંબી બંદૂકે મારા ભડકી ગયા ભોરુડા હરણા. દંભના દેખાવના દેખાવ જુદો, હે જીવવાનું જુદું, બોલવાનું જુદું. કે દોરંગા ભેલાન દેસી એમાં પતરે પોતાની દોરંગા ભેલાન બેસી, એમાં તો પત પોતાની જાય. દોરંગા ભેલા નવ બેસી. શું કામ? એને ઘડીકમાં રંગ ચડે ને ઘડીકમાં ઉતરે, ઘડીકમાં પાખંડી થઈને પૂજા, એવા દોરંગા ભેલા બેસી. એને ઘડીકમાં રંગ ચડે ને ઘડીકમાં ઉતરે, એ તો પાખંડી થઈને પૂજાય વીરા મારા. દોરંગા ભેળા નવ બેસી. જેને 2 રંગ હોય એની સાથે બેસવું નહીં, મહાપુરુષો કે. પણ એક રંગા અને ઉજળા ભીતર ન જુદી ભાત, એને તો વાલી દવલી વાત તું કરજે જઈને કાગડા. જેના જીવનને કવન બે એક હોય એની હારે અંતરની વાતો કરજે, એની મિત્રતા કરજે, એને ખોલે માથું પર મૂકી દેજે. એવું જીવન આ અઢિયાનું હતું. એના ગુરુજી કીધું તું જા જંગલમાં રસોઈ કરી ઠાકોરજીને થાળ ધળી અને પછી તું જમજે, આટલું તો કર. સીધો સામાન લઈને જંગલમાં જાય છે, રસોઈ બનાવી, થાળી પીરસી, કપડું ઢાંકી, આંખો વીચી અને પુકાર કરે છે, હે મારા ઠાકોર જમવા પધારો, નોધારાના આધાર જમવા પધારો. એ હાથ પડ્યો ભગવાનને કાને. પણ શરૂઆતમાં જેમ મેં કીધું, પણ ન સાથ દે સાથ ન દે તું નાથજી, અને સાદલિયા જળસન પણ આપે આપે નામ હુલાવતા, એ ઓલી ધેનું ઈ કાન ધરત પણ આપે આપે નામ હુલાવતા. અરે વો તો ધેનું ઈ કાન ધરન. ગાયને હાથ પાડો નામ લઈને, જો ઈ કાન માંડીને હોકારો દેતી હોય, ભાંભરતી હોય, તો પરમાત્મા કેમ ન સાંભળે? અખિલ બ્રહ્માંડ નો માલિક એ અઢિયાનો હાથ સાંભળી અને તૈયાર થાય છે, આવે છે. આંખું ઉઘાડીને જોયું તો ભગવાન રામ ભોજન કરે છે.
અને અઢિયો એટલું બોલ્યો, તમે આવ્યા? તો કે હા. જમી ગયા બધું? તો કે હા. ઓહો, મારા ગુરુજી તો એમ કહેતા હતા ખાલી બોલવાનું હોય, કોઈ આવે નહીં. તો આ મારી રસોઈ બનાવેલી તમે પૂરું કર્યું? ઓહો, આવી ખબર હોત તો હું તમને હાથ ન પાડત. ભલામણ હા આમ હાલ્યા આવો બોલાવે તરત જ. શું પરમાત્માની સાથે ભક્તો લાડ કરે છે, એનું ભોળ પણ ભગવાનના ખોળામાં રમે છે એમ કયો તો ચાલે. ઠીક, કાંઈ વાંધો નહીં. પોતે ભૂખ્યો રહ્યો, ઘીરે આવીને વાત કરી, ગુરુદેવ તમે તો કહેતા હતા ને ત્યાં કોઈ આવે નહીં, ખાલી હાથ પાડવાનો હોય, ભાવ વ્યક્ત કરવાનો હોય. ઠાકોરજી ખુદ આવ્યા ને બધું જમી ગયા. પણ કોણ વાત માને? વર્ષોથી સેવા પૂજા કરનાર કોઈ દી હોકારો ભગવાને દીધો ન હોય એ કેમ સમજે? એને એમ જેવા ગાંડા કાઢે છે, આને ખાવું છે વધારે એટલે બસ એના પ્રયત્ન કરે છે. તમે જોજો, ઘણા એને બહુ ખાવું હોય એની બનાવટ બહુ કરે. ઘણા ખાઈ લે પછી હું કે ખબર, હવે મને કોઈ બોલાવશું એમાં, અમે તને કોઈ કઈ બોલાવતું નથી, બોલો. પણ એને વેમ કરી જાય કે મને જમી લે એટલે દુનિયા એને નાની નાની લાગે. હવે મને કોઈ બોલાવશું એમાં. અને આમ તમે જુઓ, એકાદશીના ફરાર છે ને એ માપમાં માણસ ફરાર કરે ને એને એકાદશી રિયા કહેવાય. પણ ઘણાય તો ભાઈ એટલા ફરાર કરે કે છોકરાઓને એમ ઈચ્છા થાય કે હાલો ને આપણે 11 રહીએ એમ. બહુ ખાયો. અમારે ને એક જણો 11 રહીએ, ટાણે ટાણે પોણો મણ ફરાર કરે અને આખા ઘરને ડારા દઈએ. ઓનકોર મરો, મને નબળાઈ આવી ગઈ છે. ઘરના કીધું કે તમે 11 મૂકી દો ને તો સસ્તાઈ પડો ને ઘરમાં શાંતિ રહીએ. પણ આને કોણ કહે? ખાવાને હારું થઈને ઘણી બનાવટ માણસો બહુ કરે. એક જણાને કીધું હાલો જમી લ્યો, તો કે મારે શનિવાર છે. તો કે શનિવાર છે? તો કે હા. કોઈ દી ભાંગતા નથી? તો કે હા, એકવાર મારા મામાને ઘીરે ગયો ત્યાં ભાંગી નાખ્યો હતો, ત્યાં આજે ભાંગી નાખ્યો. એને મૂળ તો ભાંગવો હોય એટલે કહે, કોક કહે તો હું ભાંગું એમ. એને રિયા ન કહેવાય, એને દંભ કર્યો કહેવાય, એને દેખાવ કર્યો કહેવાય. ખૂબ પૂજા પાઠ કરે પણ કેદી ભગવાન હોકારો દીધો ન હોય, કેમ માને આ વાતને? હે, ફૂલ રે ચડાવું દેવા, ઈરે ફૂલ નથી ચોખા. ઈ ફૂલને ઓલે ભમરે અબડાવ્યા, સેવા મારી માની લેજો, પૂજા મારી માનજો રે. આ પ્રાર્થના કહેવાય. ફૂલ ચડાવું ફૂલ ચોખા નથી, જળ ચડાવું એ જળ ચોખા નથી, અને દૂધ ચડાવું એ ચોખા નથી. હું તને શું આપું? આ પ્રાર્થના છે. આ પુકાર છે કે હે અખિલ બ્રહ્માંડના માલિક, હું તને શું આપું બાપ? આ પૂજા કહેવાય. ઘણા એની પૂજા તો અફલાતન હોય. પૂજા કરવા આવે એ પેલા દૂધના કટોર આવી ગયો હોય, જાયફળ એલચી બદામ નાખેલા, અને પછી વરારું ભગવાનને દે ને ટાહોડે પોતે બેઠા બેઠા. ભગવાન તો ભાવનાનો ભૂખ્યો છે ને, ભગવાન જોવે તેમાં હું નાખ્યું બધું હરું કાઢવાનો છે. ધીરો તો રે. એક જણો પૂજા કરતો હતો. આમ તો પૂજામાં તો જીવ નહોતો, જીવ તો જમવામાં હતો. એમાં આરતીનો જે અડધો આંટો ગયો કૂતરું રોહડ આમ ગયું. આરતીનો ઘા કરીને મંદિરમાંથી ઉપાડીને છૂટો શાલિગ્રામ માર્યો કૂતરાને. કૂતરું રોટલી મૂકીને હોઈ ગયું. પણ શાલિગ્રામને મંદિરમાં મૂકતો મૂકતો કે 12 વર્ષ પૂજા કરી હતી, આજ કાયમ આવ્યા છે, અને એ આવા હારા કામે એમ. હવે આ પૂજા સાંભળે કે ગામડાનો એક માણસ ઝૂંપડામાં બેઠો બેઠો પુકારતો
કે ઠાકર યમને મેલ માઠેલી તું છો એકલનો બેલી અને અમે તારું અંગ કહેવાય હવે જીવન કોને આશરે જાય હે બાપ અમે તારું અંગ કહેવાય અમે કોને આશરે જાય કહેવાનો અર્થ અઢિયારે ગુરુને વાત કરી પણ કોઈ આશ્રમમાં માન્યું નહીં પછીની એકાદશી 11 આવેલી કીધું કે આજ તો મને ડબલ આપજો તમે કહેતા હતા ઠાકોર નહીં આવે પણ આવે હી ટૂંકમાં પ્રમાણમાં જે પહેલા 11 લઈ ગયો તો નાથી ડબલ સામગ્રી લઈને ગયો રાંધી ચીંધી અને થાળમાં મૂકી પાછો હાથ ભીડો હે ઠાકોર જમવા પધારો અખિલ બ્રહ્માંડનો માલિક તૈયારી કરે છે એમાં સીતાજી પૂછે છે પ્રભુ ઓલી એકાદશીએ તો તમે જમવા ગયા હતા ક્યાં ગયા હતા ક્યાં જાઓ છો તો આવું છે મારી હારે તો હા હાલો ને સગવડતા છે સીતાજી પણ તૈયાર થયા અઢિયાએ આમ જ્યાં આંખું ઉઘાડી તો ભગવાન રામચંદ્રજી અને માં સીતાજી જગદંબા બંને છે ઓ જોઈ રહ્યો ઘડીક તો આહા ઓલે વખતે તો એકલા આવ્યા હતા ને આ વખતે બે આ કોણ છે ભગવાન રામ એમ કે છે મારા ધર્મપત્ની છે એમ લગ્ન થઈ ગયા છે વેલી વાત તો કરતા જાવ તો એ પ્રમાણે સીધો લેતા આવીએ હવે આમાં કાંઈ બધું નહીં વાહે અમારે તો એનું ભોળપણ કહેવાનો અર્થ એનું ભોળપણ એની નિર્દોષતા એ સીધો સંબંધ છે આટી ઘૂટી ન હોય સીધે રસ્તે જો માણસ ચાલે સરળતાથી માણસ જીવે હે રામાયણમાં પણ કીધું છે ને કે સરળ સ્વભાવન મન કુટિલાઈ અનયથા લાભ સંતોષ સદાઈ સરળ સ્વભાવ ન મન કુટિલાઈ યથા લાભ સંતોષ સદાઈ એની સરળતા બોલે છે બહુ કરી અમારી વાહ તો કાંઈ વધ્યું નહીં આવી અને ભગવાન ની વાત કરી ગુરુદેવને કે ઠાકોર પધાર્યા હતા આ વખતે એકલા નહોતા આવ્યા પણ બે આવ્યા હતા કોઈ વાત સાંભળતું નથી બધાને એમ છે કે ઠીક આનું સહકી ગયું છે ના ખાવા હારતું વધારે સીધો લઈ જાય છે ત્રીજી 11 આવી ત્યારે એનું 3 ગણું લઈ ગયું અને કહેવાય છે કે પીરસી હાથ પાડ્યો એટલે ઠાકોરજી સીતાજી તૈયાર થયા એટલે લક્ષ્મણજી એમ કહે છે પ્રભુ હું અહીં આવું તો હાલો ત્યાં વ્યવસ્થા છે રામ સીતા અને લક્ષ્મણજી આવીને જમે છે આંખું ઉઘાડી ઓહો કેવડું કુટુંબ છે વેલી વાત કરતા જાવ તો એ પ્રમાણે લેતા આવ્યું આ તમારા હારું જ હું રાંધું છું એમ કેટલાક છે વાહે હજી લક્ષ્મણજી શેષાય અવતાર એની ભ્રકુટી ચડે પેલા રઘુકુળ મણી રામે ઈશારો કરીને કીધું લક્ષ્મણ બોલતા નહીં હો સાંભળવાનું જ છે આમાં બોલાય નહીં શેષાય અવતાર હા ન બોલ્યા કાંઈ ચોથી એકાદશી આવી આશ્રમમાં તો કોઈ માનતું નથી પોતે ભૂખ્યોરી આશ્રમમાં આવીને ખાઈ લે છે આશ્રમવાસીઓને ગુરુને ગુરુ ભાઈઓને બધાને એમ છે કે આ ખાવા હારું ને જ આ બધું નાટક કરે છે પણ ચોથી વાર બધો સીધો લઈને ગયા પ્રમાણમાં શાક ભાજી તેલ મસાલા અને પછી તો આપ જાણો છો રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી એ હનુમાનજી પણ આવ્યા જોયું પણ આજ બોલ્યો નહીં કાંઈ એક શબ્દ ન બોલ્યો આંખું ઉઘાડી જોઈને આંખું વીચી ગયો નથી બોલવું કાંઈ પણ નક્કી કરી લીધું આશ્રમમાં આવીને કે હવે રાંધવું નથી
બધો સીધો લઈ જાવો છે, એમને રાખી મૂકવો છે. કાચે કાચો સીધો મૂકી આંખો વીચી પ્રાર્થના કરી, ઠાકોરજી વધારો. એટલે રાબેતા મુજબ રામ, સીતા, લક્ષ્મણ, હનુમાનજી આવ્યા. કીધું કે આ રસોઈ પડી છે, બધી રસોઈ કરવાના સાધનો પણ પડ્યા છે, આટો છે, શાકભાજી છે, આખું કુટુંબ તમારું મોટું છે, હવે બનાવી લેજો. અને હું વડલે ને છાંયે બેઠો છું, ત્યાં મને થાળ દઈ જઈજો. હું હવે નવરો નથી તમારા માટે રસોઈ કરું. આ ચિત્ર જોયું ને ત્યારે લક્ષ્મણ આકુળ વ્યાકુળ થયા. એટલે લક્ષ્મણ થાય સસાઈ અવતાર છે ને, પૂંછડી પર પગ મૂક્યો નથી ને ફૂફાડો માર્યો નથી. પણ રામે સામે જોયું, લક્ષ્મણ બોલ્યા ને અઢિયાએ કીધું હવે બનાવો, તમને કેવો સ્વાદ જોઈએ એની તો મને કાંઈ ખબર ન હોય. તમારા પત્ની છે એને કયો રસોઈ કરે, આ તમારા ભાઈ છે એને કયો લાકડા લઈ આવી દે, અને આ તમારા સેવક છે હનુમાનજી એને કયો હળગાવે, એને હળગાવવાનું ફાવે બહુ. અને હું આ વડલાને છાંયે બેઠો છું, ત્યાં મને તમે થાળ ધરી જજો. અટાણ સુધી હું ધરતો તો, હવે તમે મને થાળ ધરી જજો. કહેવાય છે અખિલ બ્રહ્માંડના માલિકનો હુકમ થયો, રસોઈ તૈયાર થઈ. રસોઈ તૈયાર થઈ, પીરસાણું પોતાને થાળીમાં. એટલે કીધું બસ તમે મને એટલું જ આપ્યું, પણ હવે ઠાકોરજીને બોલાવો, ઠાકોરજીને ધરીને પછી અપાય ને. એટલે ઠાકોરજીને બોલાવે છે ભગવાન રામ. રામના ઈષ્ટદેવ તો શંકર કહેવાય ને. શંકર ભગવાનને કીધું, ભગવાન રામે ઠાકોરજી પધારો થાળ જમવા માટે. એટલે કૈલાસમાં એમ કહેવાય છે કે આનંદથી ડમરું મીંડું વાગવા, લીલા લહેર થઈ ગયા. બધાને બોલાવી, કાર્તિક, ગણેશને બધાને બોલાવી શિવ પધારે છે. બધાને જમતા જોયો, અઢિયો એમ કહે છે તમે અહીંયા જમજો, હું મારા ગુરુદેવને બોલાવી આવું છું. પણ મારા ગુરુ આવે એ પહેલા તમે અહીંથી એક ડગલું જો હાલો તો તમને આણ છે, સોગંદ છે. અખિલ બ્રહ્માંડનો માલિક શિવ, ભગવાન રામ, લક્ષ્મણ, સીતાજી એ બધા જમે છે. અને ગુરુને બોલાવીને કીધું, ગુરુદેવ હાલો, તમારા ઠાકોર તો આવ્યા પણ એનાય ઠાકોર આવ્યા છે, હાલો. અને અઢિયો ગુરુને લઈ અને આવે છે. શિવ જોયા, રાઘવેન્દ્ર સરકારને જોયા, લક્ષ્મણ જતી, હનુમાનજી મહારાજ અને સીતાજીને જોઈ ભાવ વિહોર બની ગયા. સંતની આંખમાંથી આંસુ પડી ગયા. પણ ન પગે લાગ્યા રામને, ન પગે લાગ્યા શિવને, પણ અઢિયાને પગે પડીને એમ કહે છે, અઢિયા તો ઋષિ કુળ ઉજળું કર્યું બાપ, તને હું ઓળખી ન શક્યો, તારી અંદરની ઉજ્જવળતા હું પારખી ન શક્યો. હનુમાનજી જોવે છે, લક્ષ્મણજી પણ જોવે છે, બધા જોઈ રહ્યા છે. પગમાં પડી અને કહે છે, અઢિયા બહુ સાચી વાત છે કે હિમાલય ન જાવું, આ મારું હજુ હિમાલો બનાવો, હરિના ભજનને માટે હિમાલય ન જાવું, હિમાલય ન જાવું, મારું હૈયું હિમાલો બનાવું, હરિના ભજનને માટે હિમાલય ન જાવું. એક રંગ હોય, જીવતરનો એક જ રંગ હોય તો એને હિમાલયમાં જવું પડે. પણ નાન રે ગંગાજીમાં એ ડૂબકી દઈને
જ્ઞાન ગંગામાં ડૂબક્યું દઈને આંતરિક દુનિયા શણગારવાની વાત કરી છે મહાપુરુષોએ. જ્ઞાન રે એ ગંગાજીમાં ડૂબક્યું દઈને પાપને પખાલી પંડે પવિત્ર થાવો હરિના ભજનને માટે હે માલે ન જાઓ હે માલે એ ન જાવું મારું હૈયું હે માલો બનાવો હરિના ભજનને માટે એ માલે ન જાઓ. પણ મોટી વાત તો કવિ હવે કરે છે. જ્ઞાન રે ગંગાજીમાં ડૂબક્યું દઈને પાપને પખાળી અને પંડે પવિત્ર થાવું હરિના ભજન માટે હિમાલય ન જાવું. એક સાધુને કોઈ પૂછ્યું કે મારે એકાંતમાં જઈને ભજન કરવું છે. એ માણસને સાધુએ કીધું કે એકાંત તમે ક્યાં ગોતવા જાઓ? જ્યાં જાઓ ત્યાં તમારી જંજાળ તો ભેળી આવવાની છે. એકાંત તમારે જોતી જ જો હોય તો આખું કુટુંબ તમારું જંપી જાય, પછી ઘરને એક ખૂણે બેસી અને હરિસ્મરણ કરો તો ક્યાં તમને એકાંત નથી મળતી? આ તો તમારે બીજી દુનિયા ઊભી કરવી છે, એટલે તમારે ત્યાં જવું છે. પણ જ્ઞાન રે ગંગાજીમાં ડૂબક્યું દઈને જ્ઞાન રે ગંગાજીમાં ડૂબક્યું દઈને પાપને પખાળી પંડે પવિત્ર હરિના ભજનને માટે હે માલે ન જાઓ હે માલે ન જાઓ હૈયું હે માલો બનાવો હરિના ભજનને માટે હે માલે ન જાઓ. હરિદાન હરિને માર્ગળે જ હાલો કહે હરિદાન હરિને માર્ગળે હાલો હરિને હૃદયમાં રાખી હરિરૂપ થાવો હરિના હરિને હૃદયમાં રાખી હરિરૂપ થાવો હરિના ભજનને માટે હે માલે ન જાવું હૈયું હે માળો બનાવો હરિના હરિને હૃદયમાં રાખી બસ હરિરૂપ થાવું હરિના ભજનને માટે હિમાલય ન જાવું હિમાલય ન જાવું આ મારું હૈયું હિમાલય બનાવું
વાત એટલી જ છે મિત્રો કે તમારા હૃદયને તમે હિમાલય બનાવી દો. જગતનું દુઃખ તમને દુઃખ નહીં લાગે. તમારી કઠોરતા તમે તજી દો. તમારો કામ ક્રોધ મોહ મૂકી અને સરળ બની જાઓ તો હૈયું હિમાલય થઈ જશે. હરી તમારા હૃદયમાં પ્રગટ થાય છે. પછી તમારે ક્યાંય નહીં જવું પડે. એટલે તો કીધું છે ને કે પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી. બસ ગોતી લેજે ભીતર છે ક્યાંય બહાર નથી. દેતો સૌને તુને પણ દેશે એનો શું તને ઇતબાર નથી. સૌનું સુણે તારું કાન સુણે કે તારા અંતરનો પુકાર નથી. શેઠાડતીઓ મહા ઉદાર કે જેને ચોપડે ક્યાંય ઉધાર નથી. જેને જેટલું તેટલું જ તેને તલભાર વધુ દેનાર નથી. પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી. બસ ગોતી લેજે ભીતર છે ક્યાંય બહાર નથી. ઘટમાં જ હાલે છે ઘડિયાળ અને તમે કાંડે બાંધીને કાં ફરો. પુરુષોત્તમ કહે પ્રાણિયા તમે ઘટ ભીતર જોયા કરો. અઢિયાના જીવનમાં સરળતા હતી. અઢિયાના જીવનમાં પવિત્રતા હતી, નિર્દોષતા હતી. જેવું જીવતો તો એવું જ બોલતો હતો એ માણસ. એટલે એના ગુરુના ઠાકોર પોતાના ઠાકોર તો આવ્યા પણ એના ઠાકોરને આવવું પડે. અખિલ બ્રહ્માંડના માલિક એને આધીન છે, ભક્તને આધીન છે. પરમાત્મા ભોળા માણસને આધીન છે. તમે જુઓ કવિએ લખ્યું છે ને, ગોતવા જાવ તો મળે નહીં ગોઈતો ગહન ગોવિંદો રે. હરિભક્તુને હાથ વગો છે પ્રેમ પરખંદો રે. આવા દેવને દીવો કે ધૂપ શું દેવો, એને દિલ દઈ રહેવું રે. એને તો દિલ દઈ દેવાય, એને જીવન સમર્પણ કરી દેવાય. હે બાપ જાહી વિધિ રાખે રામ તાહી વિધિ રહી. જગતમાં જેવી રીતે પરમાત્મા રાખે એમ રહેવું, સરળ જીવવું એ જ જીવતરનો સાર છે.